નમસ્કાર મિત્રો, હું મનીષ કુમાર સ્વાગત કરું છું આજના નવા વિડીયોમાં, જેમાં આપણે જાણવાના છીએ કે તમે હાલ લોકરક્ષક અને પીએસઆઈની જે ભરતી પડેલ છે એની અરજી તમે ઓનલાઈન કઈ રીતે કરી શકો છો અને એના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એ તમામ માહિતી આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ। તો સૌથી પહેલાં તમારે અરજી ઓનલાઈન કરવા માટે તમારા પીસી અથવા મોબાઈલની અંદર એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે સર્ચ કરવાનું છે ઓજસ ગુજરાત। જેવું તમે ઓજસ ગુજરાત સર્ચ કરશો એટલે એક આ રીતનું તમને પેજ જોવા મળશે, જે આ પહેલી લિંક જોવા મળે છે તમને એ આ ojas.gujarat.government.in। તો આ લિંક તમારે ઓપન કરવાની છે। આ લિંક ઓપન કરશો એટલે તમને તમારી સામે એક આ રીતનું એક હોમ પેજ જોવા મળશે, આ પેજનું જે વેબસાઇટનું। તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। સૌથી પહેલાં છે હોમ, રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન, અપલોડ, ફીસ, કોલ લેટર એન્ડ અધર એપ્લિકેશન। તો આજે આપણે સૌથી પહેલાં અરજી અપ્લાય કરવાની છે। એના માટે સૌથી પહેલાં તમારે ઓનલાઈન એપ્લિકેશન વાળો જે ઓપ્શન છે એના પર જવાનું છે। એના પર માઉસનું કર્સર તમે લઈ જશો એટલે તમને 5 ઓપ્શન જોવા મળશે। આ જે અરજી છે ઓજસની, જે લોકરક્ષક અને પીએસઆઈની અરજીના કુલ 5 સ્ટેપ હોય છે। એ 5 સ્ટેપ તમે કયા કયા છે જોઈ શકો છો। સૌથી પહેલાં છે અપ્લાય, બીજા નંબરનું છે એડિટ, ત્યાર પછી અપલોડ એન્ડ ફોટો એન્ડ સિગ્નેચર, પછી આવશે કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન। આ 5 સ્ટેપ ફોલો કરીને તમે તમારી અરજી કમ્પ્લીટલી સફળતાપૂર્વક ઓનલાઈન કરી શકો છો। તો અરજી ઓનલાઈન કરવા માટે સૌથી પહેલાં આપણે અપ્લાય બટન પર ક્લિક કરીશું। અપ્લાય બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ મોડ ઓપ્શન જોવા મળશે। સિલેક્ટ પર તમે ક્લિક કરશો એટલે હાલમાં જે તાજેતરની જે ઓજસ પર જે ઓનલાઈન વેકેન્સી ચાલુ છે એ ઓપ્શન તમને અહીંયા જોવા મળશે। તો આપણે લોકરક્ષક અને પીએસઆઈની જે અરજી કરવાની છે એના માટે આપણે સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ। જેવું તમે આ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે તમે જોઈ શકશો કે ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તથા લોકરક્ષક કેડર 2025-26। ત્યાર પછી તમે જોઈ શકો છો જે અરજી કરવાની છેલ્લી તારીખ છે 23/12/2025, બરાબર। તો આ જે ફી છે, જે ST/SC કેટેગરીમાં આવતા હોય એમને આ ફી લાગુ પડતી નથી, અને જે જનરલ કેટેગરીમાં ફોર્મ અપ્લાય કરશે એમના માટે 100 રૂપિયા ફી નક્કી કરવામાં આવેલ છે। ત્યાર પછી તમારે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય અરજીને લગતો તો તમે આ એક હેલ્પલાઇન નંબર આપેલ છે, આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો। હવે અરજી ઓનલાઈન કરવા માટે આપણે અપ્લાય બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અપ્લાય બટન પર ક્લિક કરશો એટલે તમને એક આ રીતનું એક હોમ પેજ જોવા મળશે। અહીંયા તમે અપ્લાય બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અપ્લાય બટન પર ક્લિક કરશો એટલે તમને એન્ટર રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ, જો તમે અગાઉ ઓજસની અંદર રજિસ્ટ્રેશન કરેલું હશે તો તમારે એ રજિસ્ટ્રેશન નંબર નાખી ત્યાર પછી જન્મ તારીખ નાખીને અપ્લાય વિથ OTR પર ક્લિક કરવાનું છે। અન્યથા જો તમે રજિસ્ટ્રેશન કરેલું નથી તો એને સ્કીપ કરી દેવાનું છે। જેવું તમે સ્કીપ બટન પર ક્લિક કરશો એટલે તમને જે સૌથી પહેલાં તમારે કેડર સિલેક્ટ કરવાનું રહેશે। અહીંયા સૌથી ફર્સ્ટની અંદર છે પીએસઆઈ કેડર, બીજા નંબર ઓપ્શન છે લોકરક્ષક કેડર, અને ત્યાર પછી બોથ કરીને જે ઓપ્શન છે। જો તમે ગ્રેજ્યુએટ હોય અને પીએસઆઈ અને લોકરક્ષક બંનેની તમે અરજી કરવા માંગતા હો તો બોથ સિલેક્ટ કરવાનું છે। અન્યથા તમે જે પણ આપણે ખાલી તમે ફક્ત પીએસઆઈની જો એક્ઝામ આપવા ફોર્મ ભરવા માંગતા હો તો પીએસઆઈ સિલેક્ટ કરવાનું છે। હાલ આપણે લોકરક્ષક કેડર સિલેક્ટનું જે અરજી અપ્લાય કરવાની છે તો એના માટે આપણે લોકરક્ષક કેડર સિલેક્ટ કરીશું। આ સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા જે તમારી પર્સનલ ડિટેલ છે એ પર્સનલ ડિટેલ ફિલ કરવાનું આવશે। અને તમારે જે પણ ટાઇટલ લાગુ પડતો હોય, ટાઇટલ મિસ્ટર, મિસિસ કે જે કંઈ પણ હોય એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી સરનેમની નીચે જે બોક્સ છે એની અંદર તમારું સરનેમ, ફર્સ્ટ નેમની અંદર તમારું નામ, પછી ફાધર્સ નેમ અને તમારે તમારી માતાનું નામ એન્ટર કરવાનું છે। ત્યાર પછી તમારે મેલ ફિમેલ જે કંઈ પણ હોય, સ્ત્રી હોય તો ફિમેલ અને પુરુષ હોય તો મેલ સિલેક્ટ કરવાનું છે। ત્યાર પછી તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે। ડેટ ઓફ બર્થ એન્ટર કર્યા પછી મેરિટલ સ્ટેટસ, જે મેરિટ મતલબ તમે જો પરિણીત હોય તો મેરિડ અને જો અપરિણીત હોય તો અનમેરિડ સિલેક્ટ કરી અને ત્યાર પછી તમારે તમારી જે કાસ્ટ આવતી હોય એ કાસ્ટ સિલેક્ટ કરવાની છે। કાસ્ટ સિલેક્ટ કરશો એટલે તમારી સામે એક કાસ્ટ સર્ટિફિકેટની જે વિગત હોય એ એન્ટર કરવાનો ઓપ્શન ખુલશે। અહીંયા તમે કાસ્ટ સર્ટિફિકેટનો નંબર, કઈ તારીખે તમે તમારું કાસ્ટ સર્ટિફિકેટ મેળવ્યું છે એની ડેટ નાખવાની છે। અને સ્ટેટ તમારે ઓટોમેટિક ગુજરાત રહેશે, ગુજરાત બોર્ડની જે આપણે ગુજરાત પોલીસની ભરતી છે એટલે ગુજરાત રહેશે। તો તમારે ગુજરાત સિલેક્ટ રહેવા દેવાનું છે। ત્યાર પછી તમારો ઓપ્શન આવશે કોમ્યુનિકેશન ડિટેલ।
આની અંદર તમારે પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ આ બંને એડ્રેસ તમારે ફિલ કરવાના રહેશે. ત્યાર પછી અહીંયા તમારો મોબાઈલ નંબર અહીંયા ફરીને વખત એકવાર તમારો મોબાઈલ નંબર રીટાઈપ કરવાનો રહેશે. તેવી જ રીતે તમારે અહીંયા ઈમેલ આઈડી એન્ટર કરવાની રહેશે અને ફરી એ જ ઈમેલ આઈડી તમારે રીટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી નીચે આવશે અધર ડિટેલ, અન્ય માહિતી. અન્ય માહિતીની અંદર જે તમારું આઈડી કાર્ડ હોય, ગવર્મેન્ટ આઈડી કાર્ડ, એ કોઈ પણ એક સિલેક્ટ કરવાનું છે જે તમારી પાસે હાજર હોય. આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ અથવા તમારે જો પોસ્ટ ઓફિસ બેંકની જે પાસબુક હશે ફોટો અને સ્ટેમ્પ લગાવેલી એ પણ તમારે વેલિડ ગણાશે. અહીંયા હું આધાર કાર્ડ સિલેક્ટ કરીશ. ત્યાર પછી તમારે અહીંયા આધાર નંબર એન્ટર કરવાનો છે. આટલું કરશો એટલે નીચે તમને પૂછવામાં આવશે કે શું તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો. તો જો તમે હા હોય તો તમે સિલેક્ટ કરી અથવા તમારે અહીંયા નો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી આવશે બેઝિક કોમ્પ્યુટર ઓફ નોલેજ. અહીંયા બેઝિક કોમ્પ્યુટર ઓફ નોલેજ મતલબ આ એક્ઝામની અંદર કોમ્પ્યુટર નોલેજ હોવું ફરજિયાત છે. તો અહીંયા આપણે યસ સિલેક્ટ કરીશું. ત્યાર પછી નીચે આવશે જે તમે અરજી કરો છો એ જો સ્ત્રી હોય અને વિધવા હોય તો તમારે વિધવા હોય તો એનું યસ કરી અને વિધવા જે પ્રમાણપત્ર હોય એ પ્રમાણપત્રની વિગત તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. ત્યાર પછી આવે છે કે પૂછે છે કે આરયુએક્સ સર્વિસમેન. તો તમારે આરયુએક્સ સર્વિસમેન જો તમે પહેલાં કોઈ જોબ કરતા હોય અને અરજી કરવા માંગતા હોય તો તમારે યસ સિલેક્ટ કરી જે કંઈ પણ જોબ ડિટેલ હોય તમારે એ અહીંયા તમારે ફિલ કરવાની છે. અન્યથા તમારે નો સિલેક્ટ રાખવાનું છે. ત્યાર પછી હાલમાં ગુજરાત રાજ્ય કોઈ પણ ગવર્મેન્ટ સરકારી જોબ તમે કરો છો કે કેમ, જો કરતા હોય તો એ યસ કરીને તમારે એની પણ અહીંયા વિગત ફિલ કરવાની છે અને જો નથી કરતા તો તમારે અહીંયા નો સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી નાખવાની જશે તમારે લેંગ્વેજ ડિટેલ એટલે કે ભાષાની માહિતી એન્ટર કરવાની જશે. અહીંયા તમારે રીડ, રાઇટ, સ્પીક એટલે કે લખી શકો છો, બોલી શકો છો અને વાંચી શકો છો. તો એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. આટલું સિલેક્ટ કર્યા પછી તમારે નીચે આવશે HSC ડિટેલ મતલબ જે ધોરણ 12ની જે તમે પાસ કર્યું હોય એ ધોરણ 12ના માર્કશીટની જે વિગત હોય એ તમારે અહીંયા એન્ટર કરવાની છે. સૌથી પહેલાં તમારે પર્સન્ટેજ એટલે આ બોક્સની અંદર પર્સન્ટેજ લખવાનું છે. ત્યાર પછી તમારે કયા ક્લાસમાં આવો છો તો એ ક્લાસ સિલેક્ટ કરવાનો છે, ફર્સ્ટ, સેકન્ડ, પાસ જે બી હોય તમારા પર્સન્ટેજના હિસાબે. ત્યાર પછી તમારે જે બોર્ડ હોય એ તમારે બોર્ડ લખવાનું છે અને ત્યાર પછી તમારે સ્ટેટ જે તમે કયા સ્ટેટમાંથી તમે 12th પાસ કર્યું છે અને અહીંયા તમારે પાસિંગ યર એન્ટર કરવાનું છે જે વર્ષમાં તમે ધોરણ 12 પાસ કર્યું હોય. પછી નેમ ઓફ ટ્રાયલ મતલબ આની અંદર તમે જે નંબર ઓફ ટ્રાયલ મતલબ કેટલી વારમાં તમે પાસ કર્યું છે. જો ફર્સ્ટ વારમાં જો તમે 12th પાસ કર્યું હોય તો તમે એક એન્ટર કરી લાસ્ટમાં તમારે એનો ટ્રાયલ શીટ નંબર નાખવાનો છે. આટલી વિગત ફિલ કર્યા પછી તમારે આવશે એજ્યુકેશન ક્વોલિફિકેશન ઓફ ગ્રેજ્યુએટ ડિગ્રી મતલબ જો તમે કોલેજ કર્યું હોય, ગ્રેજ્યુએટ હોય તો તમારે એની માહિતી નાખવાની છે. લોકરક્ષણ માટે એની જરૂર પડતી નથી તો એ વિગત તમે એનો છોડી શકો છો. ત્યાર પછી નીચે આવે છે એડિશનલ ઇન્ફોર્મેશન મતલબ વધારાની માહિતીની અંદર જો તમે NCC કરેલું હોય તો એના પણ તમે યસ કરીને તમે એની વિગત અહીંયા ફિલ કરી શકો છો. અન્યથા જો તમે NCC નથી કરેલું તો તમારે અહીંયા નો સિલેક્ટ રાખવાનું છે. ત્યાર પછી તમારે આવશે નીચે જે બાહેધરી પત્રક કે હું ખાતરીપૂર્વક જાહેર કરું છું કે ઉપર તમામ વિગત જે બી હોય એ સાચી અને ખરી છે એ તમે અહીંયા યસ કરીને તમારે સેવ બટન પર ક્લિક કરવાનું છે. આટલું કરશો એટલે તમારો જે એપ્લિકેશન નંબર છે એ અરજી જનરેટ થઈ જશે. એના પછીનો સ્ટેપ આવશે આપણે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. જો આમાં કોઈ પણ ભૂલભાલ હોય તો તમને લાગતું હોય તો બીજા નંબરનો તમે એડિટ ઉપર જઈ એના પછી તમે ફોટો અપલોડ એન્ડ સિગ્નેચર સુધારો વધારો કરી શકો છો. તો હવે હું આટલી વિગત ફટાફટ ફિલ કરી લઈશ. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેજ જોઈશું કે ફોટો અને સિગ્નેચર તમારે કઈ રીતે અપલોડ કરવાના છે. ફોર્મની જે માહિતી છે એ માહિતી તમે અહીંયા બધી સારી રીતે ભરી લીધેલ છે. ત્યાર પછી હું નીચે અહીંયા આપણે સેવ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે સેવ બટન પર ક્લિક કરશો એટલે અહીંયા તમારો જે અરજી નંબર જનરેટ થાય છે આ અરજી નંબર તમારે એક જગ્યાએ લખી લેવાનો છે અથવા કોપી કરી લેવાનો છે જેથી કરીને તમે એની અંદર ફોટો અને સિગ્નેચર અપલોડ કરી શકો. તો સૌથી પહેલાં હવે આપણે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે. તો એના માટે આપણે જવાનું છે અપલોડ એન્ડ ફોટો સિગ્નેચર પર. આ બટન પર જે આપણે એપ્લિકેશન નંબર જે કોપી કર્યો છે એ અહીંયા પેસ્ટ કરવાનું છે. ત્યાર પછી તમારી જે ડેટ ઓફ બર્થ છે એ અહીંયા તમારે એન્ટર કરવાની છે. ત્યાર પછી જે કેપ્ચા કોડ દેખાય છે એ કેપ્ચા કોડ તમારે નીચેના બોક્સમાં એન્ટર કરવાનો છે. ત્યાર પછી ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમે તમારું નામ જોઈ શકશો.
જે બી તમે ઉમેદવારનું જે નામ લખ્યું હોય એ નામ જોઈ શકશો. ત્યાર પછી આપણે ફોટો અપલોડ કરવા માટે અહીંયા બ્રાઉઝ બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે બ્રાઉઝ બટન પર ક્લિક કરશો એટલે તમે જે જગ્યા પર તમારો ફોટો સેવ કરેલ છે ત્યાંથી તમારે ફોટો સિલેક્ટ કરવાનો રહેશે. ફોટો સિલેક્ટ કરીને તમારે અહીંયા અપલોડ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે અપલોડ બટન પર કર્યું એટલે આપણે અહીંયા જોઈ શકો છો કે આપણો જે ફોટો છે અહીંયા અપલોડ થઈ ગયો છે. તેવી જ રીતે તમારે સિગ્નેચર પણ અપલોડ કરવાની રહેશે. તો સિગ્નેચર સિલેક્ટ કરીશું, આપણે બ્રાઉઝ બટન પર ક્લિક કરીશું, ઓપન, એને પણ અપલોડ બટન પર ક્લિક કરીને અપલોડ કરી લેશું. તો અહીંયા જોઈ શકો છો કે આપણે ફોટો અને સિગ્નેચર બંને કમ્પ્લીટલી અપલોડ થઈ ગયેલ છે. હવે આવશે આપણે બીજો સ્ટેપ. એના પછી આપણે જવાનું છે આપણે કન્ફર્મ. જે અરજી આપણે અપ્લાય કરી છે એને કન્ફર્મ પણ કરવાની ફરજિયાત છે. એના વગર તમારી અરજી સક્સેસફુલ કન્ફર્મ નહીં થઈ શકે. એની તમે કોઈ પણ જાતની એક્ઝામ કે ટેસ્ટ આપી શકો નહીં. તો આપણે કન્ફર્મ બટન પર ક્લિક કરશું. જે નંબર આપણે કોપી કર્યો હતો એ જ નંબર અહીંયા પેસ્ટ કરવાનો છે. ફરી તમારે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાનો છે, કેપ્ચા કોડ ફિલ કરશો, ઓકે બટન પર ક્લિક કરીશું. તો અહીંયા જે આપણે અરજી અપ્લાય કરી છે એની તમામ માહિતી તમે ચેક કરી શકો છો કે નામ, મધર નેમ, જે તમારું કોમ્યુનિકેશન એડ્રેસ હોય, જે બી મોબાઈલ નંબર, એ તમે ચેક કરી શકો છો. જો બધું કમ્પ્લીટ હોય તો અહીંયા તમારે કન્ફર્મ બટન પર ક્લિક કરવાનું છે. કન્ફર્મ બટન પર ક્લિક કરશો એટલે તમને અહીંયા પૂછશે કે જે વિગત જે તમે ફિલ કરી છે એ બધી બરાબર ઓકે છે કે કેમ. ત્યાર પછી તમારે અહીંયા ઓકે બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી કન્ફર્મ થઈ ગઈ છે. હવે આપણે કરવાનું છે એની પ્રિન્ટ. જે આપણે અરજી ઓનલાઈન કરી છે એની તમારે પ્રિન્ટ લેવાની છે. તો અહીંયા પ્રિન્ટ બટન પર ક્લિક કરશો. જેવું તમે પ્રિન્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારી જે અરજીની તમામ માહિતી તમે અહીંયા જોઈ શકો છો. એનું અહીંયા પ્રિન્ટ કાઢી લઈશ. અરજીની પ્રિન્ટ લેવું ફરજિયાત છે, જેથી કરીને તમારે જે કોઈ જે આપણે અરજી ઓનલાઈન કરશે એને લગતા જે કંઈ પણ કોલ લેટર કાઢવાના રહેશે તો તમે આ અરજીના મારફતે તમે કોલ લેટર મેળવી શકો છો. પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો.